मंगलमय ओम अंतर्यात्मन मंगलमय मंगलमय ओम अंतर्यात्मन मंगलमय सुंदरतम ओम अंतर्यात्मन सुंदरतम ओम अंतर्यात्मन मन मंगलमय ओम अंतर्यात्मन अजरय मर ओम अचलय मल ओम अजरय अजरय मर ओम अचलय मल ओम अजरय अक्षय अद्वय अनामय आत्मना आत्मना अक्षय अद्वय अनामय आत्मना आत्मन मंगलमय ओम अंतर्यात्मन मंगलमय सुंदरतम ओम अंतर्यात्मन परम पुनीत ओम परम संवित ओम परम पुनीत ओम परम पुनीत ओम परम संवित ओम परम सोहम शिवोहम संतोहम आत्मन सोहम शिवोहम संतोहम आत्मन आत्मन मंगलमय ओम अंतर्यात्मन मंगलमय सुंदरतम ओम अंतर्यात्मन मन मंगलमय ओम अंतर्यात्मन मंगलमय सुंदरतम ओम अंतर्यात्मन
सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम अथ श्री गीता महात्म्य। तो आ श्री गीता महात्म्य जे छे तो जे व्यक्ति वस्तु અને પરિસ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની હોય એની મહાનતા જો આપણે જાણીએ તો એને મેળવવાની તાલાવેલી વધી જાય. એટલે હંમેશા આપણે જે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને મેળવવા માંગીએ એ પહેલા એની ક્રેડિટ જોઈએ કે ભાઈ વસ્તુ આપણે કેટલી કિંમતી છે. તો જે વસ્તુનું મહાત્મ્ય આપણે જાણીએ તો આપણે જાણ્યા પછી એને મેળવવાની તાલાવેલી વધી જાય કે ભાઈ આવી કિંમતી વસ્તુ છે તો આપણે વહેલાસર મેળવી લઈએ. તો હવે એવી જ રીતના અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એની મહાનતા દર્શાવતા કહે છે કે આ મનુષ્ય દેહ જે અતિ દુર્લભ છે એ આવા મનુષ્ય દુર્લભ દેહની અંદર પણ એક જગતની અંદરથી વસ્તુ એવી દુર્લભ મેળવવાની છે કે જે મેળવ્યા પછી જગતની અંદર પછી કોઈ મેળવવાનું કાંઈ બાકી રહેશે નહીં. એકમ વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ સત. એકને જાણવાથી બધું જણાઈ જાય છે એવી વસ્તુ છે સત પરમાત્મા. તો આ મનુષ્ય શરીર જે છે એ બધા ઋણાનુબંધ અને બધા કર્મો ભોગવતા ભોગવતા શું પ્રાપ્ત કરવાનું છે તો કે સત પરમાત્માને મેળવવાના છે. તો આપણે એ પરમાત્માને મેળવવા માટે એ જે પરમાત્માનું જ્ઞાન જે વિષયની અંદર આપેલું છે એવી સ્મૃતિ ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ શેમાં છે? સ્મૃતિ ગ્રંથમાં આવે છે. પણ પાછું એ સ્મૃતિ ગ્રંથ પાછો ક્યાં આવેલો છે? ઇતિહાસમાં. ક્યાં આવેલો છે?
ઇતિહાસની અંદર છે. તો ઇતિહાસ એટલે છેલ્લામાં છેલ્લું સાધન છે. એની અંદર રહેલું જે આ છે જ્ઞાન, એ સ્મૃતિનું જ્ઞાન છે. એટલે હવે અહીંયા આ સ્મૃતિ જે છે એ પણ વેદનો સાર જ છે. તો વેદનો સાર છે માત્ર આપણા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. તો વેદનો સાર શું? તો કે અહમ બ્રહ્માસ્મિ, એ વેદનો સાર છે. તો હવે આ વેદના સારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક એવો સામાન્ય કે સ્મૃતિ ગ્રંથ જે છે એ પણ બહુ કિંમતી છે. તો એક જ એવો ગ્રંથ છે કે એને જાણી લેવાથી બધું જણાઈ જશે. એકમ વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ સત. એકને જાણવાથી બધું જણાઈ જાય છે એવી વસ્તુનું નામ છે સત પરમાત્મા. તો આપણે એ સત પરમાત્માને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આપણે બીજા બધા ગ્રંથો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, અનેક પ્રકારના ગ્રંથો જે છે, કદાચ આપણે એ ભણવાનો કદાચ સમય કે અનુકૂળતા ના રહે તો સરળ અને સીધી અને સાદી એક જ એવી આ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે, જેમાં બધા વેદોનો, બધા શાસ્ત્રોનો સાર આપેલો છે. જો યોગ્ય આચાર્ય પાસે બેસી અને પ્રોપર એનું જો જ્ઞાન આપણે મેળવી લેશું તો આપણા કલ્યાણ માટે આ એક શ્રીમદ ભગવદ્ ગીતા પણ પર્યાપ્ત છે. વિશેષ કાંઈ અભ્યાસ કરવો પડશે નહીં. સમય હોય તો બુદ્ધિની કસરત માટે બધા શાસ્ત્રો છે, પણ જો જ્ઞાન તો હંમેશા કોઈ પણ એક શાસ્ત્રથી થઈ જાય છે કે નહીં. રસોડું જે આપણી પાસે છે એ રસોડાની અંદર તમે એક કે બે કોઈ પણ આઈટમ બનાવો વસ્તુ, તો પેટ ભરાઈ જાય કે ન ભરાઈ જાય. પણ પછી આપણે કસરત કરવી હોય તો પછી પંજાબીસ ને, ચાઇનીઝ ને, નૂડલ્સ ને, ચૂડલ્સ ને, જે આવડતું એ બનાવી, એ છૂટ છે તમે. અને પછી દવા લેવા જવી પડે. તો એક જ શાસ્ત્ર અલમ છે. શેના માટે? આપણા પોતાના સ્વસ્વરૂપના જ્ઞાન માટે. તો એમાં આ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ પણ આપણા પોતાના સ્વરૂપના જ્ઞાન માટે આપણે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા પણ મેળવી શકીએ એના માટેનો પર્યાપ્ત ગ્રંથ છે. તો એની આપણે શરૂઆત ગઈકાલે કરી હતી, જેની અંદર આપણે 3 શ્લોકો સુધીનું અધ્યયન કરી ગયા છીએ. તો એને ફરીથી પાછો હું માત્ર પઠન કરાવું છું. ધરોવાચ ભગવન પરમેશાના ભક્તિરવ્યભિચારિણી પ્રારબ્ધં ભુજ્યમાનસ્ય કથં ભવતિ હે પ્રભો. પૃથ્વી દેવીને આપણી ઉપર અનુકંપા થવાથી, આપણું હિતેચ્છુ હોવાથી પૃથ્વી દેવીએ આપણી ઉપર દયા કરીને આ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે આ જે જીવ 84ના ચક્કરમાં દુઃખી થાય છે, ભવાટવીમાં ત્રિવિધ તાપોની તાપણીમાં જે શેકાય છે, એને મુક્ત કરવા માટે હે પ્રભુ કોઈ ઉપાય આપ મને બતાવો તો હું એ આ જીવને કહું કે એ કરે ને દુઃખી થતો મટી જાય. તો પૃથ્વી દેવીને અનુકંપા થઈ આપણા પોતાના દુઃખ જોઈને એટલે એને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, હે ઈશ્વર, હે પરમેશ્વર, આ જે જીવ પોતાના કર્મો અનેક જન્મોમાં પોતાના સુખ લેવા માટે કરી અને બંધાણો છે અને પછી ભોગવવા પ્રારંભ લઈને આવે છે અને પછી સુખ દુઃખ ભોગવતો રાડા રાડી કરે છે,
તો હે પ્રભુ, હે ઈશ્વર, એનો પ્રારબ્ધ ભોગવતા ભોગવતા પણ આપણી ભક્તિ કેવી રીતના કરી શકે એકનિષ્ઠ, અને પછી એ કેવી રીતે આપને પ્રાપ્ત કરી અને આ સંસાર સાગરને તરી જાય, આવી માગણી માતાજીએ આપણા માટે મૂકી. કોની પાસે? વિષ્ણુ ભગવાન પાસે. તો હવે માતાજી જે છે એને તો પ્રશ્ન કરી દીધો. હવે જવાબમાં ભગવાન બોલ્યા, શ્રી વિષ્ણુર્વાચ. હવે ભગવાન વિષ્ણુ કહે છે કે આ જીવને જો તમારે એકનિષ્ઠ ભક્તિમાં લગાડવો હોય, એને મોક્ષ આપવો હોય, તો એને હવે આટલું જ કહી આવો. શું કહી આવો? આટલું જ કહી આવો. શું? પ્રારબ્ધમ ભોજ્યમાનો હિ ગીતાભ્યાસરત સદા. સમુક્તસ્સ સુખી લોકે કર્મણાનુપલિપ્યતે. હવે આ બીજા શ્લોકની અંદર આખા શ્લોકમાં મુખ્ય વાત એને એક જ કરી છે કે માત્ર એને હંમેશા સતત ગીતાનો અભ્યાસ કરવાનો છે, કાંઈ કરવાનું નથી. તો એનાથી એને એકનિષ્ઠ ભક્તિ પણ પ્રાપ્ત થઈ જશે. એટલે કર્મયોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ અને જ્ઞાન યોગ, ચારે યોગ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલા છે. એટલે કે છે કે જો સતત અભ્યાસમાં રત રહેશે, કોના? શ્રીમદ ભગવદ્ ગીતાના. એટલે એને અભ્યાસમાં રત રહેવા માટે શરૂઆતમાં ભલે પોતે કાંઈ ખબર પડે કે ના પડે, પણ જો એ સાંભળવા માટે કોઈ જગ્યાએ જશે તો ધીમે ધીમે સમજાતા શરૂઆતમાં વાર લાગશે, પણ પછી ધીમે ધીમે સમજાઈ જશે. એટલે ઓટોમેટિક એ ગીતાનો અભ્યાસ વધી જશે. પણ સાતત્ય જળવાઈ રહેવું જોઈએ, કન્ટિન્યુટી જળવાઈ રહેવી જોઈએ, ભલે કાંઈ ખબર પડે કે ના પડે. જઈને બેસી જાઓ તો શું થશે? એ સંસ્કારોને કારણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહેવામાં આવે છે ને એ સમજાઈ જશે કાળક્રમે. એટલા માટે ભગવાને એક જ ઉપાય બતાવી દીધો. બહુ શાસ્ત્રો ભણવાના, લખવાના, વાંચવાના, સાંભળવાની કોઈ જરૂર નથી. કે એક શ્રીમદ ભગવદ્ ગીતા જો યોગ્ય આચાર્ય પાસે બેસી અને પૂરેપૂરી ભણી લીધી, સમજી લીધી, તો આ એકનિષ્ઠ ભક્તિ પણ પ્રાપ્ત થઈ જશે અને મનુષ્ય શરીરમાં જે મેળવવા જેવું હતું એ તત્વનું જ્ઞાન પણ મળી જશે એક જ શ્રીમદ ભગવદ્ ગીતા. એટલા માટે અહીંયા ભગવાને ઉપાય આપણે આપી દીધો. હવે આ દેવી એટલે કે જે પૃથ્વી દેવી ગયા હતા એને ઉપાય બતાવી દીધો. હવે એ ઉપાય પૃથ્વી દેવી જ્યારે સાંભળી લીધો તો હવે આપણે ક્યારે આવું કીધું એ શરૂઆત કરવાની. આ પૃથ્વી દેવીને જવાબ આપી દીધો. હવે આપણે વાટ જોવાની ને, એ જયારે પૃથ્વી દેવી આવીને આપણે કહીએ કે તમારા માટે ભગવાન આવું કીધું છે તેથી શરૂ કરવાનું કે હા તો વાંધો. હવે એ પૃથ્વી દેવી કેવા અહીંયા આપણે આવશે નહીં. તો હવે આપણે સમજી લેવાનું ને બસ. હવે જે કાંઈ કહે છે એ સીધું કોને કહે છે? તો વાંધો નહીં. એમ કે પૃથ્વી દેવીને બધું કહે છે એ જેથી આપણી ઘરે આવીને કહેશે તે દીધી શરૂ કરશું. તો એવી વાટ જોશું તો પાછા આવ્યા, પાછા જાશું, પાછા થાશું. એને કહેવાય 84નું ચક્કર. એટલે હવે શ્લોક નંબર 3 ની અંદર હવે મહત્તા શરૂ થાય છે કે આ તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો કે હવે માત્ર દરેક વ્યક્તિએ આટલું જ, દરેક સાધકે, દરેક મુમુક્ષુએ માત્ર શ્રી ગીતાને રત રહી, એટલે ગીતાના અભ્યાસમાં રત રહી, ગીતાને જીવનનું લક્ષ્ય બનાવી અને સતત જીવનમાં પોતે ભલે પોતાનું ગમે તે પ્રારબ્ધ ભોગવે, પણ સવારથી સાંજ સુધી ગીતાના અભ્યાસનું સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. પહેલા એનું યોગ્ય આચાર્ય પાસે શ્રવણ કરવાનું, પછી મનન કરવાનું, પછી નિધિધ્યાસન કરવાનું, એટલે ઓટોમેટિક સમાધિ લાગી જશે, એ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. શ્લોક નંબર 3.
કે હવે ગીતાના ફલ શું છે. હવે ફલ એટલે મહાત્મ્ય બતાવે છે. ગીતા જો હું મારા જીવનમાં સાતત્ય એટલે ડેઈલી ગીતાનો અભ્યાસ કરું તો એનું ફલ શું મને મળશે, એની મહાનતા કેવી છે શાસ્ત્ર તો બતાવે છે. મહાપાપાદિ પાપાને ગીતા ધ્યાનમ કરોતિ ચેત ક્વચિત સ્પર્શમ ન કુર્વન્તિ નલિની દલમંબુવત. બસ તો હવે માત્ર જે ભગવાને આપણે આદેશ આપ્યો, સંદેશ આપ્યો, ઉપદેશ આપ્યો કે માત્ર દરેક જીવ પોતાનું જે પ્રકારનું પ્રારબ્ધ હોય, પછી બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય, બ્રહ્મચારી, ગૃહસ્થ કે વાનપ્રસ્થ, એ પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી અને પ્રારબ્ધને ક્ષીણ ભલે કરતો પણ એ જો આ ગીતાના અભ્યાસમાં કાયમ રત રહેશે તો પછી ભગવાન કહે છે કે એ વ્યક્તિના જન્માંતરોના જે એને પાપો જે છે એ 84 ચક્કરમાં ફરી ફરીને પાછા જન્મ અને મૃત્યુના ચક્કરમાં નાખે છે. એ પાપોમાંથી આ અભ્યાસથી જે જ્ઞાન ઉત્પન્ન થશે, જ્ઞાનાગ્નિ દગ્ધ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનરૂપી અગ્નિ જેવો પ્રગટ થશે હૃદયમાં, અંતકરણમાં, એટલે એના પાપરૂપી કર્મો જેટલા હશે એ બધા બળીને ભસ્મ થઈ જશે. તો પછી અત્યારે વર્તમાનમાં જ્ઞાન થયું, ગીતાનો અભ્યાસ કરે એટલે પાપ કર્મ એ કોઈ કરશે નહીં. એટલે કે છે કે સર્વ પાપથી એ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી કહે છે કે એ ક્વચિત સ્પર્શમ ન, તો પછી એને કોઈ પણ જાતનું પાપ સ્પર્શ કરતું નથી. કોની ગુણે? નલિની દલ અંબુવત. તો જે કમળપત્ર જે છે, પાંદડું જે છે, પાણીમાં રહેવા છતાં પલળતું નથી, એમ આપણે સંસારના બધા વર્ણાશ્રમ ધર્મ અને પ્રારબ્ધના કર્મ કરવા છતાં એ કર્મથી બંધાતા નથી. ક્યારે? ગીતાનો અભ્યાસ કરતા હોય તો. એટલે હવે શ્લોક નંબર 3 સુધી આપણે ગઈકાલ જોઈ ગયા હતા. હવે વિસ્તારથી શ્લોક નંબર 4 માં મહત્તા બતાવતા આગળ કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા કેટલી મહાન છે, એનું મહાત્મ્ય શું છે. શ્લોક નંબર 4. ગીતાયાઃ પુસ્તકં યત્ર યત્ર પાઠઃ પ્રવર્તતે તત્ર સર્વાણિ તીર્થાની પ્રયાગાદીનિ તત્ર વૈ ગીતાયા પુસ્તકં યત્ર યત્ર પાઠઃ પ્રવર્તતે તત્ર સર્વાણિ તીર્થાની પ્રયાગાદીનિ તત્ર વૈ ગીતાયાઃ પુસ્તકં યત્ર. હવે અહીંયા શબ્દ વાપર્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક જ્યાં છે ત્યાં. યત્ર, યત્ર કુત્ર? તત્ર, જ્યાં છે ત્યાં. તો શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્યાં પુસ્તક છે ત્યાં. પહેલું આ મોટો લાભ. તો પુસ્તક એટલે કે ગ્રંથ. ગ્રંથ, અને એક ગ્રંથ એટલે ભગવાનનું સાક્ષાત સ્થૂળ શરીર અથવા સ્થૂળ સ્વરૂપ. જે કોઈ ગ્રંથ છે, જેમ કે ભાગવત છે તો ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્થૂળ શરીર છે, સ્થૂળ સ્વરૂપ છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણનું સ્થૂળ શરીર છે. તો યત્ર ગીતા પુસ્તકમ, જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક છે, ગીતાયાઃ પુસ્તકમ, જ્યાં પણ ગીતાજીનું શ્રીમદ ભગવદ્ ગીતાજીનું પુસ્તક છે ત્યાં.
નંબર 1. હવે ગીતા એટલે શું? સામાન્ય કોઈ બજારમાંથી બુક સ્ટોલમાંથી જે આપણે લઈએ છીએ એવું સામાન્ય પુસ્તક એને સમજતા નહીં. જેમ જ્યારે સૂર્યનારાયણ ભગવાનની સામે આપણે જોઈએ છીએ ને ત્યારે એ સૂર્યનારાયણ ભગવાન થારી જેવડો અથવા તો ત્રાસ જેવડો દેખાય છે. દેખાય છે કે નહીં? સૂર્યનારાયણ ભગવાન કેવડા દેખાય છે? કાં થારી જેવડા હોય એવડા દેખાય છે અને કાં ત્રાસ જેવડા હોય એવડા દેખાય. પણ એ સૂર્યનારાયણ ભગવાનને નાનકડા ગણવા નહીં. શું કામ? ભલે આપણે અહીંથી એ નાનકડા દેખાય છે પણ વાસ્તવમાં ખરેખર શ્રી સૂર્યનારાયણ ભગવાન જેવડા દેખાય છે એવડા છે. કારણ કે ત્રણેય લોકમાં એ પ્રકાશિત થઈ રહ્યા છે. દેખાય છે નાનકડા. એવી જ રીતના આપણો જે રોગ હોય, જેમ કે શરદી, સળેખમ કે બીજું કાંઈ પણ થયું ને, તો રોગને પણ ક્યારેય નાનો ગણવો નહીં. એની તત્કાલ સેવા સારવાર કરાવી લેવી. કારણ કે રોગ એવો ઘર કરી જાય, વિકરાળ સ્વરૂપ લઈ લે, પછી એમાંથી બહાર નીકળવું અઘરું છે. નંબર 3, આપણી અંદર જે આપણો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર જે છે બધા, એને જે આપણે પાળી પોષીને મોટા કર્યા છે એ આપણા કોણ છે? દુશ્મન છે. દુશ્મનને કોઈ દી નાના ગણવા નહીં. કારણ કે આપણે આજે કામ વાલો લાગે, ક્રોધ વાલો લાગે, મોહ વાલો લાગે, લોભ વાલો લાગે, એ પછી જ્યારે આપણી ઉપર હાવી થઈ જાય, આપણે ગુલામ બનાવી દે, પછી આપણે એની સામે લડી શકીએ નહીં. એટલે આપણી અંદર રહેલા આપણા જે શત્રુ છે કામ, ક્રોધાદી, એને કોઈ દી સામાન્ય, નિર્બળ, નાના ગણવા નહીં. પછી એને દૂર કરવા આપણું કામ નથી. અર્જુન જેવો અર્જુન પણ જો મોહમાં આવી આસક્ત થઈ અને મમત્વને કારણે આવો ધુરંધર, અતિરથી, મહારથી બધા ગુણ એનામાં છે, એ પણ ઘડીના 6 ભાગમાં રથના પાછળ ઠાઠે બેસી ગયા. એ ભગવાન, હું લડી શકીશ. સ્વર્ગમાં જઈને એના પિતાની સાથે ત્યાં સ્વર્ગ લોકમાં એના પિતાનો વિજય મેળવી દીધો એ ઇન્દ્ર, અને ભગવાન શિવજીની સાથે સ્વયં યુદ્ધ કરેલો ઇન્દ્ર, પેલો અર્જુન, કે એમણે ભગવાન શિવજી સાથે લડાઈ કરી તો શિવજી પણ એનાથી પરાસ્ત ના થયા અને આનાથી શિવજીથી અર્જુન પણ પરાસ્ત ના થયો. બે એટલા સમોવડિયા. તો એની પ્રસન્નતા જોઈ ભગવાન શિવજી જ્યારે એની ઉપરથી છલાંગ મારે છે ત્યારે એ એના ભગવાનના પગ પકડી લે છે. ત્યારે શિવજી છે આશુતોષ પ્રસન્ન થાય છે અને એને પાશુપસ નામનું અસ્ત્ર આપે છે. તો આવો મહારથી, અતિરથી અર્જુન જ્યારે એ રણ મેદાનના યુદ્ધમાં જાય છે ત્યારે એક જ માત્ર એને મમત્વ જાગે છે અને મમત્વ એનો શત્રુ એવો બની જાય છે ત્યારે એને ધર્મ અધર્મ લાગે છે અને અધર્મ ધર્મ લાગે છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તઃ જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તઃ કેનાપી દેવેન હૃદય સ્થિતિ બલાદિવ નિયોજિતઃ. કોઈ એવો બળપૂર્વક અંદર ધક્કો મારે છે કોઈ દેવ કે મને એમાં બળપૂર્વક જોતરી દે છે, મારી ઈચ્છા નથી તોય. આ કોની હાલત છે? આ જ મોટો વાંધો છે. એટલે આપણે સાંભળતા હોય ને ત્યારે પેલા શું છે, આપણે બહુ કથાઓ સાંભળી હોય ને એટલે આપણે એમ થાય કે એની માથાકૂટ છે. આપણે તો ખાઈ પીને કેવા આરામથી બેઠા છે. આ બધી માથાકૂટ કોની છે? શાસ્ત્રમાં જીવની, એટલે કે આપણી પોતાની. તો એમ આપણે સશક્ત જ છીએ, પણ છતાં આપણો જયારે કામ, ક્રોધ, લોભ બધો પ્રગટ થાય છે, આસક્તિ જયારે પ્રગટ થાય છે ત્યારે ભલે આપણી પાસે આ બધું જ્ઞાન હોય પણ બધું હવાઈ જાય છે, કામ કરતું નથી. એટલે અહીંયા ભગવાને કીધું કે આ પુસ્તક જે છે એને સામાન્ય ગણતા નહીં. એને આ પુસ્તક જે છે એ સામાન્ય પેપર, સામાન્ય પસ્તી ગણતા. એ મોક્ષ અપાવનાર સાધન છે.
એટલે કહે છે કે ગીતાયઃ પુસ્તકમ યત્ર, જેની પાસે આ શ્રીમદ ભગવદ ગીતા જે છે એનું પુસ્તક છે, પછી કહે છે કે યત્ર પાઠ પ્રવર્તતે. પણ ગીતા પુસ્તક તો છે, માત્ર ચંદન ચોખા કરવા માટે નથી કે ગીતા જેમથી આવે તે દી એને ટેબલ ઉપર પાથરો ને એની ઉપર ચંદન ને ચોખા ને પુષ્પ ને ધૂપ ને દીપ ને પછી જય ગીતે. ગીતાજી બચારા આમ ભેગા થતા હોય કે 12 મહિને એકવાર છે તો ઉતાર્યા છે. તો હવે કે છે કે યત્ર પાઠ પ્રવર્તતે, સતત જ્યાં રોજ એનો પાઠ થાય છે ત્યાં. હજી તો ખાલી એના શું બતાવવામાં આવે છે? વિશેષણો. હજી જવાબ નથી આપ્યો. વિશેષણ બતાવે જ્યાં ગીતાજીનું પુસ્તક છે ત્યાં, જ્યાં એ શ્રીમદ ભગવદ ગીતાના રોજે રોજ પાઠ થાય છે ત્યાં. પછી કે છે તત્ર સર્વાણી તીર્થાની. આ ફલ છે મોટું કે જો આપણી પાસે શ્રીમદ ભગવદ ગીતા હશે, પુસ્તક હશે, અને આપણે રોજ એના પાઠ કરતા હશું, એટલે શ્રવણ મનન નિધિધ્યાસન કરતા હશું, તો જ્યારે આપણે શ્રીમદ ભગવદ ગીતાના શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા પછી પાઠ કરતા હશું, ત્યારે તે સમયે તે જગ્યાએ પછી તમે તમારા ગમે તે નાનકડા ઘરની અંદર મંદિર બનાવ્યું હોય ત્યાં હો તો ભલે, તમારા મેન હોલમાં હો તો ભલે, બેડરૂમમાં હો તો ભલે, ગમે તે જગ્યાએ હો, પણ જો તમે શ્રવણ કર્યા પછી એનો પાઠ કરતા હશો અર્થ સહિત, તો ભગવાન કહે છે કે તત્ર સર્વાણી તીર્થાને, બધા પ્રકારના તીર્થો જે આપણે 4 ધામ જઈએ છીએ ને, ગોમતી, ગોદાવરી, કાવેરી, નર્મદા, બધે નાઈ આવ્યા ને, એ બધા તીર્થો જે છે એ, અને એ ઉપરાંત પ્રયાગાદિની તત્ર વૈ, અને પ્રયાગાદિ સ્થાન પણ, એટલે પ્રયાગ જે છે, પ્રકર્ષેણ યાગ કુર્વંતી ઇતિ પ્રયાગ, તો જ્યાં ખરેખર સારી રીતે યજ્ઞ યાગ થાય છે વિધિવત, એને કહેવાય પ્રયાગ. એટલે આપણે જ્યારે પાઠ કરતા હોઈએ તો વિધિવત એટલે શું કે ગુરુ પાસે બેસી એનો અર્થ સમજી અને પછી અર્થના અનુસંધાન સહિત પાઠ કરવો ને, એને કહેવાય પ્રયાગ. પ્રકર્ષેણ યાગ, યાગ એટલે યજ્ઞ કરવો. યજ્ઞ કેવી રીતના કરાય? વિધિસર, એમાં આડાવડો ચાલે નહીં. તો પ્રયાગ આદિ તીર્થોની, અને જેટલા તીર્થો જે છે કે ભાઈ તમે પેલું શું કહેવાય, ગોમતી નાવા જવું પડે, ક્યાં જવું પડે? દ્વારકા. ગોમતી નાયા. ગંગા નાવું હોય તો ક્યાં જવું પડે? જવું પડે કે ના જવું પડે? નર્મદા નાવા જવું હોય તો, તાપી નાવા જવું હોય તો, છે કે નહીં? તો બધી તીર્થોમાં જયારે તમે જાઓ, 4 ધામ જાઓ, તો આ બધી જગ્યાએ તમે જયારે જાઓ ત્યારે તમને એનું પુણ્ય મળે. તો હવે ત્યાં ક્યાંય ના જવું હોય ને, એ તીર્થોનું પુણ્ય જોતું હોય તો શું કરવું? એ તો તમે કાલ કરી નાખો. હા, એટલે કે સૌથી પહેલા એ ગીતાના અર્થને અનુસંધાન સહિત આપણે ગુરુ પાસે બેસીને ભણવો પડે. ભણ્યા પછી તમે એનો અર્થના અનુસંધાન સહિત પાઠ કરો. આપણે પાઠ તો કરીએ છીએ, એવી બધી ઉતાવળ હોય, કંઈક 12:30 તો પૂરું કરવાનું હોય, ત્યારે આપણે એમ થાય કે આપણે ગમે એટલી હળી મૂકીને તો એની વાંહે પહોંચી ના શકીએ, એવી ફાસ્ટ ટ્રેન જતી હોય. તો હવે આમાં અર્થનું અનુસંધાન કરો તો શું થાય કયો છે? જયારે બુલેટ ટ્રેન જતી હોય એમાં તમને કયું બરાબર ચિત્ર દેખાય કહો છે? તમે જોવો ના જોવો ત્યાં સેકન્ડમાં તમે 1/2 કિલોમીટર દૂર વયા ગયા. એમ આપણે અહીંયા ઓલી હજી બુક ખોલે ના ખોલે ત્યાં તો 3જા 4થા શ્લોકમાં પહોંચી ગયા હોય. ફલ મળશે એનું, કેમ? તમે શ્રદ્ધાથી કરો છો ને. એટલે અહીં તો ભગવાન એમ કે છે કે એવું માત્ર ખાલી વેઠ ઉતારીને કરવાથી જો પુણ્ય મળતું હોય, આ તો જો સમજીને કરો તો મોક્ષ અવશ્ય મળે મળે મળે. તો ભલે આ શરૂઆત કરીને કામ થઈ જશે. આ બહુ મહત્વનું છે. તમને એમ થાય કે હવે આવી કોઈથી થોડી શરૂઆત કરાય, એવી જ શરૂઆત કરાય. શરૂઆત કરીને એટલે કામ થશે. રાજાના દરબારમાં જયારે ભિખારી માંગવા ગયો કે હે અન્નદાતા, તમે મને કંઈક આપો, તો રાજા કે તને દેવાય એવું મારી પાસે કાંઈ છે? કોણ બોલ્યો? રાજા.
પણ ઓલો કે અન્નદાતા કાંઈ ન હોય તો કાંઈ નહીં, 2 ટાઈમનું પેટ ભરાય એટલું આપ, 1 ટાઈમનું પેટ કે કાંઈ નથી મારી પાસે. કોણે ના પાડી? રાજાએ. અંતે ભિખારી આ કઈક જ્ઞાન હશે એને, એટલે એ કે કાંઈ વાંધો નહીં રાજા સાહેબ, અન્નદાતા કાંઈ ના દો, કાંઈ નહીં, તમારા આ ફળિયાની અંદર ચોગાનમાં જે ધૂળ પડી છે ને એ ચપટી એક આપો. તો ઓલો રાજા કે એલા ઈ ચપટી એક ધૂળમાં તારું શું વળશે? તો કે સાહેબ અન્નદાતા મારું કાંઈ નહીં વળે, પણ તમારો દેવામાં હાથથી વળવાનો ચાલુ થશે. આજે ધૂળ દેશો તો કાલે કઈક દેશો. એમ તમે વેઠ ઉતારીને પાઠ કરતા હશો ને તો કોકદીક સમજવાનું ભગવાન અંદરથી ઈચ્છા ઉત્પન્ન કરાવશે કે હવે સમજીએ ક્યાં સુધી આ ગાડી હવે શું કહેવાય નોન સ્ટોપ એને તુફાન મેલ ચલાવશું, હવે ઊભી રાખીએ, વિચારીએ. તો કર્યું હશે તો ભગવાન ફળ આપશે. ભલે સમજણ અણસમજણથી જ્ઞાન અજ્ઞાનથી જે કઈ કર્યું હશે તો ભગવાન એનું ફળ આપશે. બસ શ્રદ્ધાથી કરો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાથી કરશો તો ફળ મળશે અવશ્ય. એટલે કે છે ગીતાયાહ પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે, જ્યાં ગીતાજીનું પુસ્તક છે પણ આવી ભાવનાથી કે ગીતાજીનું સામાન્ય પુસ્તક છે નહીં. કેમ? તો કે વેદ પ્રમાણ છે. ગીતા શું છે? વેદ પ્રમાણ છે અને બધા વેદોનો સાર છે. તમે કોઈ પણ ઉપનિષદ ભણી શકો કે ના ભણી શકો, 4 વેદ ભણી શકો કે ના ભણી શકો, બ્રહ્મસૂત્ર ભણવાનો સમય મળે કે ના મળે, પણ જો શ્રીમદ ભગવદ્ ગીતા ભણાઈ ગઈ તો વેદોનો સાર તમને પ્રાપ્ત થઈ જશે, ઉપનિષદોનો સાર તમારા હાથમાં આવી જશે. કારણ કે અંતે વેદ અને ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ભણ્યા પછી જ્ઞાન તો આટલું જ આપવામાં આવશે, તત્વમસી તે તું છો. તો શ્રીમદ ભગવદ્ ગીતાના 3 વિભાગની અંદર આ તત્, ત્વમ અને અસી એ 3 નો જવાબ છે, બીજું કાંઈ છે. તો હવે બ્રહ્મસૂત્રમાં કે જે છાંદોગ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવે છે કે તે તું છો, તો એનું જ્ઞાન અત્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં મળી જાય અને સાવ સરળ. એટલે અહીં ભગવાન કહે છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શું? પુસ્તક સામાન્ય છે. એટલે એને કહે છે કે એના વડે આ વેદાંત વડે કે ઉપનિષદ વડે જે વિદ્યાનું જ્ઞાન થવાનું છે એ જ જ્ઞાન આમાંથી પ્રાપ્ત થશે. એટલે આટલી મહત્તા છે કે મારે વેદ ભણવા, ઉપનિષદો ભણવા કે મને મારી બુદ્ધિની શક્તિ પ્રમાણે મારે ભગવદ્ ગીતા ભણવી. સમય હોય તો 100% આપણી બુદ્ધિનું સામર્થ્ય હોય તો 100% આપણે વેદ પણ ભણીએ, ઉપનિષદ ભણીએ. પણ જો આપણું બુદ્ધિની શક્તિનું સામર્થ્ય ન હોય, સમય અને આપણી ઉંમરનું પણ સામર્થ્ય ન હોય, તો આ એક શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણા કલ્યાણ માટે પર્યાપ્ત છે. આવું અહીંયા ભગવાને શ્લોક નંબર 4 માં કીધું કે આવી રીતના જ્યાં જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતાનું પહેલા પુસ્તક ઘરે રાખો, ત્યાર પછી એની અંદર જેટલા અધ્યાયો છે, જેટલા શ્લોકો છે, જેટલું એની અંદર વિસ્તાર, શંકર ભાષ્ય હોય તો વધારે સારું, અને સંસ્કૃતમાં ના ફાવતું હોય તો ગુજરાતીમાં પણ હવે મળે છે. પણ પહેલા એને યોગ્ય આચાર્ય પાસે બેસી અને શ્રવણ કરવાનું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્થ શું થાય, પછી એનું મહાત્મ્ય શું છે, પછી એનો ઉપોદ્ઘાત શું છે, પછી અંગન્યાસ કરન્યાસ શું છે, આ બધું જાણી અને પછી પેલા અધ્યાયમાં પ્રવેશ કરવો. પદ્ધતિસરનો અભ્યાસ, આને ગીતા અભ્યાસ કહેવાય. સીધા ગગડાવી જશો તો પુણ્ય 100% થશે, પણ એનું જે અત્યારે ફલ મળવું જોઈએ એ આ મહાત્મ્યથી જ ખબર પડશે કે ગીતા કેટલી મહાન છે અને આપણે એ કેટલું ગુમાવ્યું એ હવે બતાવશે. કે છે શ્લોક નંબર 5, સર્વે દેવાશ્ચ ઋષયઃ યોગિનઃ પન્નગાશ્ચ યે ગોપાલ બાલકૃષ્ણોપી નારદ ધ્રુવ પાર્ષદે સહાયો જાયતે શીઘ્રમ
યત્ર ગીતા પ્રવર્તતે સર્વે દેવાશ્ચ ઋષયઃ યોગિનઃ પન્નગાશ્ચ યે ગોપાલ બાલકૃષ્ણોપી નારદ ધ્રુવ પાર્ષદૈઃ સહાયો જાયતે શીઘ્રં યત્ર ગીતા પ્રવર્તતે. હવે કે છે યત્ર ગીતા પ્રવર્તતે, ત્રણ માંથી છેલ્લી લાઈનમાં છેલ્લો શબ્દ યત્ર ગીતા પ્રવર્તતે, કારણ કે ઉપર જે શ્લોક હતો એમાં પ્રવર્તતે શબ્દ છે, યત્ર પાઠ પ્રવર્તતે, કે જ્યાં રોજ પાઠ થાય છે. એટલે હવે કે છે કે જ્યાં રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યયન અધ્યાપન થાય છે ત્યાં. એટલે હવે કે છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ માં પ્રમાદિતવ્યમ, કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોઈએ મુમુક્ષુએ આચાર્યોએ ક્યારેય સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ કરવો નહીં, સતત અભ્યાસ ચાલુ રાખવો. તો એ અહીંયા જ્યાં ચાલતું હોય કે અપ્રમાદ, સનત સુજાત્ય શું કહે છે? પ્રમાદો વૈ મૃત્યુ અહમ બ્રવીમિ. સનત સુજાત કહે છે કે પ્રમાદ જે છે એ જ મૃત્યુ છે. અપ્રમાદો વૈહિ અમૃતત્વમ માનસુ, અપ્રમાદ જ અમૃતત્વ છે. આ બહુ મહત્વનું છે. તો આળસ અને પ્રમાદ આ બહુ મહત્વના છે. હવે એ આપણા જીવનમાં આપણા મોટામાં મોટા શત્રુ છે, પણ આપણે એની ખબર નથી. આળસ અને પ્રમાદ એ બે માં ડિફરન્સ શું છે? આળસ કોને કહેવાય? પ્રમાદ કોને કહેવાય? મારો વારો. આપણે આળસ છે કે પ્રમાદ છે? બે છે. ભારે કરી. આળસ એટલે શું અને પ્રમાદ એટલે શું? તો જ્યારે વિદ્યાર્થીને લેસન કરવા બેસવાનું હોય, લેસન કરવું મહત્વનું છે, એવા ટાણી પેન્સિલની અણીઓ કાઢવા બેસી જાય, આને પ્રમાદ કહેવાય. શું કહેવાય? કે જે સમયે જે કામ કરવાનું છે એ છોડીને બીજું કામ કરવું, એનું નામ પ્રમાદ. પ્રમાદો વે મૃત્યુ અહમ બ્રવીમિ. આ પ્રમાદ જ મૃત્યુ છે, એના સિવાય બીજું કોઈ મૃત્યુ નથી. અત્યારે માણસ શરીર મળ્યું છે તો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. તો બ્રહ્મ વિદ્યા એ આપણે કર્તવ્ય કર્મ છે, એની જગ્યાએ જગતમાંથી નવરા થતા નથી. આને શું કહેવાય? પ્રમાદ. આ પ્રમાદ એટલે જ મૃત્યુ, કે જે સમયે જે કરવાનું હતું, પછી તો કૂતરા બિલાડામાં આવશું તો આપણે જો આને શીરો ખવડાવવો પડે છે કે નહીં? હમણાં ઓલા કુરકુરી આવ્યા એને તો એ રસોડામાં આવવાના, આપણે કરીને દેવાનું ને. કેમ? પછી તો આપણે જ કામ કરવાનું. અત્યારે જ્યારે જે કામ કરવું છે એ કામ છોડી અને નકામા કામ કરશું, એને કહેવાય પ્રમાદ. કે જે સમયે જે કામ કરવાનું હતું એ ના કર્યું અને બીજા કામમાં લાગી ગયા, એને કહેવાય પ્રમાદ. અને આળસ એટલે કે મારે અત્યારે આ કામ કરવું છે પણ થોડી વાર રહીને કરીશ, પાછું બીજું કઈ કરતો નથી પણ ગોટાઈ છોડી દીધું. અત્યારે જે કરવાનું છે કે પછી કરીશ, તો અત્યારે શું કરે છે? સુઈ જવું છે. આને શું કહેવાય? આળસ. આળસ ની કોઈ હદ હોય કે નહીં? મેં કીધું એલા ગોબરા જોતો કરે તારા મોઢા ઉપર માખીનો પૂરો બેઠો, મને કે ઉડાડો. એ હાથે આમ નથી કરી શકે, બોલો કેમ? કે એ મહેનત પડે.
પડ્યા છે. આ મોટી માથાકૂટ છે. એટલે કે છે કે આ આળસ જે છે ત્યાં કે છે કે યત્ર ગીતા પ્રવર્તતે, કે જ્યાં સતત શ્રીમદ ભગવદ્ ગીતાનું પેલા શ્રવણ થાય છે, મનન થાય છે, નિધિધ્યાસન થાય છે, પઠન પાઠન થાય છે, 24 કલાક શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્યાં રટણ થાય છે, ભલે વ્યવહાર બધા કરે છે, એ વ્યવહારની અંદર પણ જ્ઞાન વણી લે છે, પ્રારબ્ધ પણ બધા ભોગવે છે, સુખી દુઃખી પણ થાય છે, પણ એમાં જે આ જ્ઞાન એને પ્રાપ્ત થયું છે એ જ્ઞાન સાથે એ એના મનને પોતે કંટ્રોલ કરવા માટે વિવેક વાપરે છે, આ જ્ઞાનનો ઉપયોગ કરે કે ભાઈ ગીતામાં તો આ કીધું કે આપણું પ્રાપ્ત આપણે ભોગવવાનું છે, પાપ અને પુણ્ય એનું સુખ ને દુઃખ જીવનમાં આવ્યા જ રાખવાનું છે, એ બંધ થવાનું નથી. તો પછી શું આપણે એમાં રો પકડ કરવાની, હરક્ષોપ કરવાનો? તો કે નહીં, એ જે આવીને જતું રહેશે, પણ આપણે તો હવે આમાંથી મુક્ત થવું છે, ફરીને બીજો પ્રારંભ ભોગવવું નથી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે આપેલું જ્ઞાન છે એ જ્ઞાનને એવા ટાણે આપણે એપ્લાય કરવું જોઈએ. એટલે કે છે કે જો સતત એનું રટણ થતું હશે તો થશે, નકર જે સમયે જે ઘટના ઘટશે, જે પરિસ્થિતિ ઊભી થશે ત્યારે જો આ જ્ઞાન આપણી પાસે નહીં હોય તો પછી આપણે હતાશ, નિરાશ, ગમગીન, લાચાર, ઉદાસીન થઈ જતા વાર લાગશે. એમાંથી નીકળવા માટે આ જ્ઞાન જ મદદ કરશે કે બસ એ ભાઈ જે થયું થયું, તારા પ્રમાણ થયું, પણ હવે ગીતામાં શું કીધું છે કે આ સમયે મારે શું કરવું જોઈએ તો કામ થઈ જશે. એટલે કહે છે કે યત્ર ગીતા પ્રવર્તતે, કે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનું રોજ પઠન પાઠન થાય છે, સ્વાધ્યાય પ્રવચન થાય છે, ત્યાં શું ફલ ઉત્પન્ન થાય છે. જો ગીતા માત્ર પાઠ પઠન કરવાથી, શ્રવણ મનન નિધિધ્યાસન કરવાથી, સ્વાધ્યાય પ્રવચન કરવાથી અને એનું અનુસંધાન એટલે બેઠા બેઠા ચિંતન કરવાથી, જ્યાં હો ત્યાં, ફિક્સ કોઈ જગ્યા નથી કે અહીંયા બેસો તો જ થાય, જ્યાં તમારી અનુકૂળતા હોય ત્યાં તમે શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરતા હો, મનન કરતા હો, નિધિધ્યાસન કરતા હો, અથવા શ્રવણ કરેલું હોય અને ત્યાર પછી માત્ર તમે પાછી બુક લઈને પઠન પાઠન કરતા હો, ભણાવતા હો, ભણતા હો, તો કે છે ભગવાન કે શું ફલ છે? તો કે છે કે ત્યાં સર્વે દેવાશ્ચ, અને એટલે સર્વે એટલે બધા, દેવાહા એટલે બધા દેવો, બધા દેવો એટલે કોણ? 33 કરોડ દેવતા. દ્યોતનવાન ઇતિ દેવ, જે સ્વયં પ્રકાશ છે. કેવા છે? સ્વયં પ્રકાશ, જેને પોતાના પ્રકાશ એટલે કે પોતાના જ્ઞાન માટે કોઈ ઉપર આધારિત થવું પડતું નથી અને પોતાની શક્તિને સામર્થ્ય માટે કોઈ કર્મ કરવું પડતું નથી અને સ્વયં સિદ્ધ બધી શક્તિઓ જેની પાસે છે તેને કહેવાય દ્યોતનવાન ઇતિ દેવ. આવા સર્વે, પાછા શબ્દ કયો વાપર્યો છે? સર્વે દેવાહા, બધા દેવતાઓ. નંબર 1. હવે પ્રશ્ન શું છે? આ બધા તો એના વિશેષણો છે, પણ મેન પ્રશ્ન એ છે કે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન અધ્યાપન ચાલતું હોય, ત્યાં પાઠ ચાલતો હોય ત્યાં પછી એનું વિશેષણ આપે છે કે ત્યાં સર્વે દેવો. નંબર 1. હવે નંબર 2 આપે છે ઋષય, બધા ઋષિઓ, જે આપણે મુખ્ય સપ્ત ઋષિ કહીએ છીએ, અહીંયા કે છે કે બધા ઋષિઓ. તો ઋષિ એટલે કોણ? તો મંત્ર દ્રષ્ટાર ઋષય, જે મંત્રોનું દર્શન કરી શકે છે. મંત્રો, કયા મંત્રો? જે અત્યારે આ વેવ્સની અંદર, અંતરિક્ષની અંદર હજી વેદના મંત્રો જે છે એ મંત્રોનું જે પોતે ઋષિ પોતાની ધ્યાનસ્થ અવસ્થામાં દર્શન કરી શકે છે, એ દર્શન કરનાર જે ઋષિ છે એને ઋષિ કહેવાય. મંત્ર દ્રષ્ટાર ઋષય, જે મંત્રોનું દર્શન કરી શકે છે એને કહેવાય ઋષિ. એટલે કે સર્વે દેવાહા સર્વે ઋષયાહા, બધા ઋષિઓ. હજી તો વિશેષણ છે ને અધ્યાર છે, શું છે ખબર નથી. પછી કે છે યોગિન પન્નગાશ્ચય. તો હવે બધા યોગીઓ, તો યોગી એટલે કોણ? કે જે પોતે પોતાના સ્વ સ્વરૂપની પ્રાપ્તિ માટે યોગારૂઢ થવા માટે પ્રયત્ન કરે છે અને જે યોગારૂઢ થઈ ચૂક્યા છે એવા બધાને કહેવાય યોગીઓ. પછી કર્મયોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ,
કુંડલીની યોગ, હઠ યોગ અને તમારી ગુણે લગ્ન યોગ. જે આરૂઢ થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એવા બધા યોગીઓ પણ, એટલે ત્યાં શબ્દ વાપરે યોગી ન બહુવચન, બધા યોગીઓ. હવે આપણે કયું કોટેશન પકડી રાખવાનું છે કે જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ એટલે પઠન પાઠન થતું હોય, જ્યાં સતત એનું પ્રવચન ચાલતું હોય, અથવા તો વ્યક્તિ પોતે એનું અધ્યયન અધ્યાપન કરતો હોય, ગુરુ પાસે બેસી ભણી લીધા પછી, તો કે છે ત્યાં બધા યોગીઓ. અને પછી કે છે પન્નગાશ્ચ. તો પન્નગ એટલે નાગ દેવતા. હવે તો માથાકૂટ થઈ જાય, આ ધ્યાન રાખવાનું. હવે ઈ આપણે વાંચતા હોય અથવા પ્રથમો અધ્યાય થોડો ફૂંક કરે તો શું થાય? પ્રથમો અધ્યાય રે, બુક હાથમાં રે, તમે અહીંયા બેહો. આ બહુ મહત્વનું. બોલો, એટલે વિચારવા જેવું છે. એ આવે તો શું થાય? એટલે પન્નગાસ છે. જેમ પેલા બેન સવારમાં ઉઠી વેલા એના ધણી માટે કેસર વાળું દૂધનો ગરમા ગરમ ગ્લાસ એ જ્યાં સુતા હતા બેડ પાસે ટેબલ ઉપર મૂકી દીધો. ઓલાની આંખ ખોલી તો એ તો ચકરી જ ખાઈ ગયો. મારું બેટું એ કે કોઈ દી ટાઢું પાણી નથી આવ્યું, બાસી પાણી નથી આવ્યું, અને આજે આવો કેસર વાળું બદામ પિસ્તા વાળું દૂધનો ગ્લાસ. તો એ તો હરખમાં પૂછવા ગયો કે આ શું છે? તો કે નાગપાચન છે. હવે જો સમજાય તો ભલે, પણ જે સમજાય જાય. તો પન્નગાસ છે એટલે કે નાગલોક જે છે, પાંડવોના મામા. જ્યારે ભીમ જે છે એ શક્તિશાળી બહુ હતો, એટલે કૌરવોએ દુર્યોધન બધા ભેગા થઈ એને ખીરની અંદર ઝેર નાખી અને સમુદ્રમાં નાખી દીધો. તો એ ડૂબતો ડૂબતો ક્યાં ગયો? નાગલોકમાં. એટલે અહીંયા કે છે કે પન્નગષ્ટ, એટલે કે નાગલોકના જે દેવતાઓ છે. ઓલો તો વાં ગયો, સૂતો હતો, બેભાન હતો, તગલે કે આ ભાણિયો આવ્યો. કારણ કે ભીમ હતો એનો ભાણિયો હતા, એ મામા છે નાગલોક. તો ત્યાં ગયો, ત્યાંથી પાછો આવતા જ એને બહુ વાર લાગી ગઈ. એટલે આ લોકોએ ખૂબ ગોઈતો પણ જડ્યો નહીં. જડ્યો ને એટલે શું થયું? ભીમના દર્શન ન થયા. એટલે એનું ફરામણું ચાલુ કર્યું, 12મું. શું કર્યું? તો લાડવા બનાવ્યા ઘરે. અને ઓલો તેદી ત્યાંથી નીકળીને ઘરે આવ્યો ને, તો હવે એ અમારી કોને દાઢી બાઢી વધી ગઈ, આવા કપડા, કારણ કે બહુ લાંબા ટાઈમે આવ્યો મામાને ઘરે. એટલે હવે એ તો વૃકોદર હતો. એટલે થયું એવું કે હવે એ કે બધું પૂછશું પછી કે આ લાડવા શેના છે, કે પેલા પંગતમાં બેસી જાવ બધાને હારે. એ તો જમવા બેસી ગયો, અને પીરસવા વાળા જેટલું પીરશે એટલું આમ નાખ્યું નથી ને આમ ગયું નથી. જે મોર ખોખા ગળે એમ ગળતો જાય. તો અંદર જઈને કુંતીને કોકે કીધું કે કોક કે સાધુ આવ્યો છે, એ કે જ્યાં થારી મૂકી ત્યાં દાબી જાય છે, કે કઈ વધવા નથી દેતો. તો કે હજી સુધી એવો કોઈ સાધુ થયો નથી ભીમ જેવો. તો એ જ હોય. તો એ કે કેમ પરીક્ષા કરવી છે? તો કે લાવો લાડુ. એટલે માતા કુંતી જે છે એ જેવા લાડુ લઈને ગઈ ને, ઓલા કે મોઢું ખોલ્યું ને જ્યાં દીધો ને ત્યાં ધરાઈ ગયો, ઓટકાર આવ્યો. માએ એક લાફો માર્યો, પીટિયા બોલતો નથી, આ તારું કાર જ છે, કે મને ભૂખ બહુ લાગી હતી ને, કે પેલા હું ખાઈ લઉં પછી પૂછું એ કે શું છે. તો ક્યાંથી આવ્યો એ? નાગલોકમાંથી. એટલે આ બધા નાગ દેવતાઓ જે છે એ બધા પણ ત્યાં હજી જવાબ નથી આપ્યો શું છે. હજી કે છે ગોપાલ બાલ કૃષ્ણોપી. અપી એટલે પણ, ખરેખર ત્યાં પાછા ગોપાલ. તો ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગોવાળ, ગો એટલે આપણે ગાયો, અને ગો એટલે ગોપાળ બાળ. તો ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ કહેવામાં આવે છે. એટલે કે એ ગો એટલે ઇન્દ્રિયો કયો તો ઇન્દ્રિયોનો સ્વામી, જેને કહેવાય ગોપાલ. પછી ગોવાળોને પણ એ બરાબરનો ટ્રેનિંગ આપે છે.
એટલે ગોપાલ એને પાલન કરે છે. ગો કે ને ગોવા એના જેટલા મિત્રો હતા ને એને ખૂબ માખણ ખવડાયું, બધાની ઘરે જઈ જઈ એનું પાલન કર્યું. પછી ગો એટલે ગાયો, જે બધા ગાયોને ચરાવે છે, હૃષ્ટપુષ્ટ રાખે છે. તો હવે અહીંયા કહે છે કે ગોપાલ બાલ કૃષ્ણ. કૃષ્ણ એટલે કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે બધાને પોતાની તરફ ખેંચે છે, જેનું નામ છે કૃષ્ણ. તો કૃષ્ણ એટલે સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. એટલે કહે છે કે જે આ જગ્યાએ આવી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ચાલતા હશે ત્યાં પણ આ ગોપાલ કૃષ્ણ, બાલ ગોપાલ કૃષ્ણ પણ ત્યાં. ત્યાર પછી કહે છે નારદ ધ્રુવ પાર્ષદેહી. જોજો, બરાબર વિચાર કરજો. ત્યાં નારદ જે છે એ કોણ છે? એક તો દેવોનો ગંધર્વ છે. પહેલું દેવતાઓનો ગંધર્વ કોણ છે? નારદજી. કારણ કે સામવેદ ની અંદર જે ગાંધર્વ વેદ જે છે એ ગાંધર્વ વેદ સાક્ષાત નારાયણ એટલે કે આ નારદે લખેલો બનાવેલો છે. એ ઉપવેદ છે જેનું નામ છે ગાંધર્વ વેદ, નારદજી નો બનાવેલો. એ નારદજી પાસે 14 વિદ્યા અને 64 કળા છે. શું છે? 14 વિદ્યા અને 64 કળા મીન્સ ફેકલ્ટી, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ છે ને, ચિત્રકામ ને આ તે એવી તો કેટલી છે? 64 ફેકલ્ટી અને 14 વિદ્યા છે. તો અણીમાં, લઘીમાં, ગરીમાં, પ્રાકારને, ઈશિતવ્ય, વશિતવ્ય, પછી આ બ્રહ્મ વિદ્યા, એમાં બધી વિદ્યાઓ 14 વિદ્યા અને 64 કળા જેની પાસે છે એવા નારદ પણ. અને ધ્રુવ એટલે પણ કે સાક્ષાત પરમાત્મા પાસે જેને અવિચળ રાજ માંગ્યું, અવિચળ ભક્તિ કરીને, એવો આ ધ્રુવ પણ છે ત્યાં. અને પાર્ષદેહી, જેટલા દેવતાઓ છે એ દેવતાઓના પાર્ષદો પણ જે છે એ શું કરે છે? સહાયો જાયતે. પછી કેવી રીતના? શીઘ્રમ. તમે જેવા પાઠ કરવાનું બેસો પણ કેવી રીતના? ગુરુ પાસે ભણેલો હોય તો જ. તો કે છે કે આટલા બધા તત્કાલ તમને મદદ કરવા તૈયાર થઈ જાય છે. બોલો, આપણે એમ થાય કે આ ગીતા હું કેવી રીતના વાંચે, મારું કામ નહીં, આ હું ભણી શકું. પણ એ કે તમે એકવાર ચાલુ કરશો ને તો આટલા બધા સર્વે દેવાશ્ચ, બધા દેવતાઓ, સર્વે ઋષય, સર્વે યોગિન, સર્વે પનાગશ્ચ, સર્વે ગોપાલ બાલકૃષ્ણ આપી, નારદ, ધ્રુવ, પાર્ષદ બધા તત્કાલ સહાય કરવા પહોંચી જશે. તમને જ્ઞાન થાય એના માટે વ્યવસ્થા એ બરાબર ગોઠવી આપશે. આટલા બધા જો આ ગીતા વાંચવાથી આવતા હોય, આપણે મદદ કરતા હોય, તો હવે કોની જરૂર? અરે, એક જ શ્રીમદ ભગવદ્ ગીતા, અને એ પાછું તમારી જાતે કાંઈ નહીં, પેલા ગુરુ પાસે ભણો, સમજાઈ જાય એટલું જ પાછું તમારે ચિંતન મનન કરવાનું. એનાથી પણ આટલું કામ થઈ જાય. આટલા બધા દેવતા હોય, આટલા બધા જયારે આપણે મદદ કરવા આવી જાય, હવે કોની મદદની જરૂર? અરે, ખબર પડી કે નહીં? કાલ વાત કામ બરાબર ને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.